તો ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો બારડોલી લોકસભા બેઠક ખાતે પહોંચ્યો હતો, જ્યાં બારડોલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર સાથે પણ વાતચીત કરી હતી. આવો સાંભળીએ. લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ બારડોલીમાં પહોંચી ચૂક્યો છે. જે પ્રકારે ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ વખતેની શું તૈયારી છે, શું નવી વસ્તુ લોકોની સમક્ષ મૂકવા જઈ રહી છે, આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે. ઈશ્વરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને પૂછવું છે કે શંખનાદ થઈ ચૂક્યો છે ચૂંટણીને લઈને, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ વખતેની શું તૈયારી? ભારતીય જનતા પાર્ટીની આ વખતની તૈયારીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી જેમ 2014ની ચૂંટણીમાં 282 બેઠક મેળવી હતી, 2019ની ચૂંટણીમાં 303 બેઠક મેળવી હતી, આ વખતે એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી 270+ બેઠકો મેળવશે અને એનડીએ 400+ બેઠકો મેળવશે. બિલકુલ. જ્યારે લોકસભાની સીટો કવર કરવા માટે નીકળ્યા હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિને કઈ રીતે ભૂલી શકીએ, અને એ જ કર્મભૂમિમાં આપણે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત છીએ. અહીંયાની જનતાનું મૂડ શું છે એ પણ આપની પાસેથી જાણવું છે કે આપ લોકોની વચ્ચે ઉતરી રહ્યા છો, લોકો કેવો પ્રતિભાવ આપી રહ્યા છે આ વખતે? આજે બારડોલી ખાતે, એ બારડોલી તમે કહ્યું તેમ કે સરદાર સાહેબની કર્મભૂમિ છે અને 23 બારડોલી લોકસભા બેઠકની અંદર આવતી આ 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર છે. આ બારડોલી વિધાનસભા મત વિસ્તારની હું વાત કરું તો નવા સીમાંકન બાદ આ બારડોલી વિધાનસભા મત વિસ્તારની 2012ની જો હું વાત કરું તો 2012માં અહીંયાથી 22,272 મતે બારડોલી વિધાનસભા ઉમેદવાર તરીકે મેં જીતી છે. હું ત્યાર પછી 2014ની લોકસભાની ચૂંટણીની જો વાત કરું તો 27,503 મતની લીડ મળી છે. ત્યાર પછી 2017ની ફરી વિધાનસભાની ચૂંટણીની વાત કરું તો 34,854 મતની લીડ મળી હતી. ત્યાર પછી 2019ની લોકસભાની વાત કરું તો લોકસભામાં પણ આ બારડોલી વિધાનસભાની બારડોલી લોકસભામાં 66,056 મતની લીડ મળી હતી. 2019 પછી હું ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો બારડોલી વિધાનસભા મત વિસ્તાર એ 89,948 મતની લીડ સાથે ફરીથી અહીંયાથી ત્રીજી વાર મને ધારાસભ્ય તરીકે આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના મતદારોએ ચૂંટીને મોકલ્યો છે. અને અત્યારે જે સતત ત્રીજી વાર આ 23 બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે 15 ઉમેદવારો જાહેર કર્યા છે, એમાં અમારી બારડોલી 23 લોકસભાના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર પ્રભુભાઈ વસાવાની પસંદગી થઈ છે. ત્યારે આ વખતે હું બીજી વિધાનસભા, કુલ 7 વિધાનસભા પૈકી હું મારી બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો લોકો સતત ત્રીજી વાર પ્રભુભાઈ વસાવાને સંસદ સભ્ય તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોવા માટે ઉત્સાહ અને ઉમંગથી જે લોકોમાં ઠનગનાટ છે તે જોતા હવે આગામી આ ચૂંટણીમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો પણ લક્ષ્યાંક છે કે ગુજરાતની 26 બેઠકો 5 લાખથી વધુ મતે જીતે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ 156 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી એ મેળવી છે. ત્યારે આ બારડોલી 23 બારડોલી લોકસભા પણ 5 લાખથી વધુ મતે જીતાડવા માટે અહીંના મતદારો પણ ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયા છે. બિલકુલ. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી કહ્યું હતું અબ કી બાર 400 કે પાર, એ જે એક સ્લોગન આપવામાં આવ્યું છે, વાત કહેવામાં આવી છે, એને ઝીલવાની અને સાકાર કરવાની કેટલી તૈયારી? નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે કહે છે કે હું એક ડગલું ભરું એટલે ભારત દેશની 140 કરોડ જનતા 140 ડગલા ભરે છે. આજે આપ સૌ જાણો છો
અમે પણ જાણીએ છીએ, તમે પણ જાણીએ છીએ, અને સમગ્ર ભારતવાસી નહીં પરંતુ સમગ્ર વિશ્વ જાણે છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોઈ પણ અપીલ કરે છે એને ભારતીયો તો ખરા જ, પરંતુ સમગ્ર વિશ્વ એને પ્રેમથી સ્વીકારે છે અને એનો અમલ કરે છે. ઠીક છે, હવે વિપક્ષ વિશે પણ એકવાર વાત કરી લઈએ. છેલ્લા 2 દિવસથી સમાચારો સામે આવી રહ્યા છે કે વિપક્ષના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે. અત્યાર સુધી કહેતા હતા કે કોંગ્રેસના કાંગરા ખર્યા, પરંતુ આ તો આટલા દિગ્ગજ નેતાઓ જો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે તો આખો ગઢ તૂટવાની શક્યતા પણ છે. બધા જ સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે કોંગ્રેસ કેવી રીતે તૂટી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, જેઓ સંસદ સભ્ય બની ચૂક્યા છે, ધારાસભ્ય બની ચૂકેલા, પક્ષના પ્રદેશ અધ્યક્ષ બની ચૂકેલા, વિપક્ષના નેતા બની ચૂકેલા એવા આદરણીય અર્જુનભાઈ મોઢવાણિયાજીએ પણ રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારે આજે બિલકુલ દિશાહીન કે કોઈ પણ પ્રકારની કાર્યકરોને સાચવવાની કે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવા માટે પણ કોંગ્રેસ બિલકુલ તમામ રીતે ખતમ થઈ ગઈ છે. ત્યારે આ અમારો જે લક્ષ્યાંક છે 5 લાખ મતોથી જીતવાનો, એ અમે આસાનીથી પાર પાડીશું. રહી વાત કોંગ્રેસની ઉમેદવારની પસંદગીની, કે ઉમેદવારની પસંદગીમાં પણ અહીંયા તમે જુઓ તો ભરૂચની હાલત જોઉં, બારડોલી લોકસભાની હાલત જોઉં. બારડોલીમાં કંઈક કેટલાક આપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કારણ એ લોકોએ પ્રજાના વિકાસના કામો કરવા છે. પ્રજાના જે કામો કરવા માટે લોકો પક્ષ છોડીને, ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જે તમામ સમાજને સાથે લઈને ચાલનારો અને વિકાસ કરનારો અને રાષ્ટ્રહિતમાં વિચારનારો જો કોઈ પક્ષ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. એટલે બીજા અન્ય પક્ષમાંથી પોતે કાર્યકર્તાઓ એનો પક્ષ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીને માં જોડાઈ રહ્યા છે. અને એઓને પણ ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં જે કામગીરી થઈ રહી છે એમાં સૌ ભારતવાસીઓને સંતોષ છે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને, તેમણે કહ્યું કે રામ નામ લો અને ભૂખા મરો, આવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. રાજનીતિની વચ્ચે વારંવાર ધર્મને શા માટે લાવવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ પ્રકારના તેમના દ્વારા ચાબખા કરવામાં આવ્યા છે? કોંગ્રેસ પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરોધ કર્યા સિવાય, એમના ઉપર આક્ષેપો કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એ લોકોને બીજું કશું સૂઝતું જ નથી. એટલે ગમે તેમ બકવાસ કરે છે, ખોટા આક્ષેપો કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. પરંતુ ભારતની પ્રજા સચેત છે, સાવચેત છે અને બધાને જ સારી રીતે ઓળખે છે. એટલે કોંગ્રેસ ભલે ગમે તેવા પ્રયત્નો કરે, પરંતુ કોંગ્રેસને આ દેશની જનતા જાકારો આપી રહી છે. અને આ વખતના પરિણામમાં જે 2014ની વાત કરું તો લોકસભામાં એમની 44 બેઠકો હતી, 2019માં એમની 52 બેઠકો હતી. આ વખતે 44થી પણ ઓછી બેઠક એમની આવવાની છે, એ વાત નક્કી છે. બિલકુલ. અને સાથે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, રાહુલ ગાંધીની જે વાત કરવાની હતી તે તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવાની હતી. પરંતુ આ નિવેદન બાદ શું એવું નથી લાગી રહ્યું કે તેમણે ગુજરાતની નહીં પરંતુ ભારતની જનતાની સાથે મોં મોડી લીધું છે, કે એક દુશ્મની વેરી લીધી હોય તેવું? અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશે તમે જુઓ કે એમના પરિવાર વિશેની ટિપ્પણી કરી છે, ત્યારે સમગ્ર ભારતવાસીઓએ કેવો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે સમગ્ર ભારતમાં રહેતા ભારતીયો હોય, એ બધા જ કહે છે કે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પરિવાર છે, અમે એમના પરિવારના સભ્યો છે. એટલે આ લોકો ભલે ગમે તેવા આક્ષેપો કરે, ગમે તેવા સ્ટેટમેન્ટો આપે, આ ભારતની જનતા એઓને સાંભળતી નથી. અને સમગ્ર ભારત દેશ અને આ ચૂંટણી અત્યારે તો 400 પારની વાત કરે છે, પરંતુ જે ભૂતકાળમાં જે કંઈક રેકોર્ડ હશે એ તમામ રેકોર્ડો તોડીને સૌથી વધુમાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષો એનડીએ આમાં મેળવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજા અન્ય પક્ષો, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષો હોય, એમણે જે કંઈક રીતે જે કરવું હોય એ કરે. પરંતુ ભારત દેશના મતદારો ખૂબ સારી રીતે જાણી ગયા છે કે કયા પક્ષમાં
આ આપણી ભારતીય ભારતીયોનું હિત છે, ભારત દેશનું હિત છે. બિલકુલ. તો બારડોલી લોકસભા ક્ષેત્રના વિધાનસભાના પરમાર સાહેબ સાથે આપણે વાતચીત કરી અને વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, બીજું વિપક્ષની કેવી તૈયારી છે, અનેક મુદ્દાઓ. સાથે સાથે લોકસભાની જે ચૂંટણી છે તેમાં બારડોલીના તમામ વિસ્તારના લોકોનો શું મૂડ છે, મિજાજ છે, કારણ કે જે પ્રકારના તેઓ રસ્તા પર ઉતર્યા છે, જનતાની સાથે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી અને આ વાતચીત દરમિયાન એવું લાગી રહ્યું છે કે જનતાનો ક્યાંક પ્રતિસાદ પણ મળી રહ્યો છે સારી રીતે અને ક્યાંક કેટલાક પ્રશ્નો પણ છે, પ્રશ્નો તેઓ હલ કરવા માટે રસ્તા પર ઉતરી ગયા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. તો ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને આ શંખનાદની સાથે સાથે કઈ પાર્ટી ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસે જવાબ ખૂબ ટૂંક સમયમાં મળવાનો છે અને એ જવાબ જનતા આપશે. ત્યારે બારડોલી જે લોકસભા ક્ષેત્ર છે તેના ધારાસભ્ય સાથે આપણે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તમામ મહત્વની વાત જાણવા મળી. ફરી એકવાર નવા વ્યક્તિ વિશેષની સાથે મુલાકાત કરીશું. ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો આપના વિસ્તારમાં પણ આવી રહ્યો છે અને આપના મતાંતરો પણ જાણશે કે આ વખતેની લોકસભાની ચૂંટણી તમે કઈ પાર્ટીને લાવવા ઈચ્છો છો, તમે કઈ પાર્ટીને ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસવા ઈચ્છો છો. ફરી એકવાર કહીશ, ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શન.